બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં એટેક, મોદી સાહેબની મીટિંગ, એટેક કરવાનો પ્લાન, વાઘા બોર્ડર બંધ, પાકિસ્તાનના એટેક, પહેલગામમાં એટેકના શહીદ થયેલા ફૌજીભાઈ તેમજ ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યાર સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યા હતા. બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે કોળી સેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્યો દ્વારા ગામના લોકો અને બહારથી આવેલા લોકોને પહેલગામમાં એટેકથી લઈ ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું, સિંદૂર મિશન પૂરું થયું, ફૌજીભાઈઓને શ્રદ્ધાંજલિ આપી ત્યાર સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા સમજાવી બતાવવામાં આવ્યું હતું. હાજરી આપતા કોળી સેના ગ્રુપના તમામ સભ્યો તથા એકદંત ગ્રુપના સભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જશોદાબહેન કરશનભાઈ પરમાર, પૂર્વ સરપંચ અનકભાઈ સાંખડ, બાલુભાઈ સાંખડ, સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, વડીલો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય દ્વારકાધીશ. આજે જન્માષ્ટમી નિયમે જે ભવ્ય એકદંત અને કોળી સેના ગ્રુપ અને બાબરકોટ ગામ સમજ દર વર્ષે આ વર્ષે પણ જબરદસ્ત ઓપરેશન સિંધુનો કાર્યક્રમ જબરદસ્ત ગોઠવ્યો છે. અને સાથોસાથ જન્માષ્ટમીનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો, મંડળો, બહેનો, વડીલો, માતાઓ ઉજવે છે. એમ કાર્ય ઠાકોરને વિનંતી છે કે આવું નવું કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.